અમરેલીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે ગૌભક્તોએ જિલ્લા કલેક્ટરને પ્રાર્થનાપત્ર સુપરત કર્યું છે। દેશવ્યાપી અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લામાંથી કુલ 2,53,400 હસ્તાક્ષરો સાથેનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગૌસેવકો અને સંતો મહંતોની આગેવાનીમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગૌભક્તો ઉપસ્થિત રહ્યા હતા। આવેદનપત્રમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવા, સમગ્ર દેશમાં ગૌહત્યા પર કડક પ્રતિબંધ મૂકવા અને ગૌવંશની સુરક્ષા માટે કડક કાયદો બનાવવા તેમજ કેન્દ્ર સરકાર દ્વારા અલગ ગૌ મંત્રાલયની સ્થાપના કરવાની માંગ કરવામાં આવી છે। રિપોર્ટર રાઠોડ મહેન્દ્રભાઈ। અમરેલી સાવરકુંડલા આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર તેમજ અમરેલી સિટી કલેક્ટરશ્રીને ગૌ સન્માનના કાર્યક્રમ અંતર્ગત એક પ્રાર્થનાપત્ર આપવામાં આવ્યો છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરો। ખાલી ગાય માતા એક પ્રાણી નથી, ગાય માતા એક વિજ્ઞાન છે જે આપણા જીવનથી મૃત્યુ સુધી આપણને ઉપયોગી છે। આજે અમરેલી મુકામે અંદરથી થોડું દુઃખ થાય કે નમસ્કાર, વિવેક તળાવિયા સંગમ ફાઉન્ડેશન ટ્રસ્ટ ચલાડા ગૌ સન્માન આહ્વાન અભિયાન આખા ભારતની અંદર આજે 27 તારીખે અને સોમવારે સવારે એક સાથે બધી જગ્યાએ પ્રાર્થનાપત્ર દરેક કલેક્ટર કચેરીએ દેવામાં આવ્યું છે। આમની પહેલાં પ્રાંત કચેરીમાં દેવામાં આવ્યા હતા, દરેક તાલુકા મથકે। ભારતમાં આ ગાય માતા છે એ રાષ્ટ્રમાતા બને એટલા માટે બધા સંતો દ્વારા આ અભિયાન ચાલ્યું છે। સંતોએ ખૂબ મહેનત કરી છે અને એના દ્વારા આજે આખા ભારતની અંદર વિશાળ પ્રમાણમાં લોકો જોડાય અને આવેદનપત્ર દેવામાં આવ્યો છે। હા, શેની માટે છે અને આવેદન પ્રાર્થનાપત્ર છે શેની માટે દેવામાં આવ્યું? પ્રાર્થનાપત્ર છે એ ભારતમાં જે ગૌ માતા વાસ્તવમાં રાષ્ટ્રમાતા જ છે, પણ એને સૈદ્ધાંતિક રીતે એની મંજૂરી મળે, સરકાર દ્વારા એને ખરડો પ્રચાર કરવામાં આવે અને આ ગાય માતાને રાષ્ટ્રમાતા બને એ માટે બધા સંતોએ આજે પ્રાર્થનાપત્ર બધા કલેક્ટર કચેરીમાં આખા ભારતમાં એક સાથે આપવામાં આવ્યું છે।